स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનું શનિવાર. ધર્મસભા આજે કાંતિના સંત યોહાનનું પર્વ ઉજવે છે. સંત લુકકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના 57થી 66 વચનોમાં યોહાનના જન્મ અને નામકરણ વિધિ વિશે સાંભળીએ. હવે એલિસાબેતનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો. પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના પાડોશીઓએ અને સગાવાલાઓએ જાણ્યું ત્યારે તેઓ પણ આનંદ પામ્યા. પછી 8મે દિવસે તેઓ બાળકની સુન્નત કરાવવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જખરિયા પાડવા જતા હતા. ત્યાં એની મા બોલી ઉઠી, નહીં, એનું નામ યોહાન પાડવાનું છે. એ લોકોએ કહ્યું, પણ તમારા કુટુંબમાં એ નામનું કોઈ નથી. પછી તેઓએ તેના બાપને ઇશારત કરીને પૂછ્યું કે શું નામ પાડવાની તમારી ઈચ્છા છે? એટલે તેણે એક પાટી મંગાવીને તેના ઉપર લખ્યું, એનું નામ યોહાન છે. બધા અચંબો પામ્યા. તે જ ક્ષણે તેને ફરી વાચા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. બધા અડોશી પડોશીઓ ભયભીત થઈ ગયા અને યહૂદિયાના પહાડી પ્રદેશમાં સર્વત્ર આ આખી વાત ચર્ચાનો વિષય થઈ પડી. જેમણે જેમણે આ વાત સાંભળી તેઓ બધા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ છોકરો કેવો નીકળશે, કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો. स्नेहदा स्पन्दन स्पन्दन। આજનો શુભ સંદેશ યોહાનના જન્મની નામકરણની વાત કરે છે. આપણે આ બનાવોમાં પ્રભુનો હાથ નિહાળવા પ્રયત્ન કરીએ. યોહાનનો જન્મ એલિઝાબેથના પડોશીઓને અને સગા સંબંધીઓને આનંદ આપે છે, જેમ આપણે પણ આપણા ઘરમાં કે સગા સંબંધીઓમાં બાળકના જન્મ માટે આનંદ પામીએ છીએ. એલિઝાબેથમાં જન્મ આપવાની ક્ષમતા નહોતી. ઉપરાંત સગર્ભા બનવાનો કાળ વીતી ગયો હતો. પ્રભુના હસ્તક્ષેપથી જ આ જન્મ થયો છે. આજે એ જ પ્રભુ આપણા ગાયનેકોલોજિસ્ટનો સાધન તરીકે ઉપયોગ કરી કેટલાક પરિવારમાં પોતાની કૃપા વહાવે છે. પ્રભુ આજે પણ ચમત્કાર કરે છે. નામકરણની વિધિમાં બાપ નામ પાડે એવો રિવાજ હશે, કારણ સમાજ પુરુષ પ્રધાન છે. યોહાનના નામકરણમાં સમસ્યા છે. યોહાનના પિતા જખરિયા છેલ્લા 9 માસથી બોલી શકતા નથી. લોકો જાણે છે કે એમના ધૂપ કરવાના વારા દરમિયાન મંદિરમાં કશુંક થયું અને તેઓની વાચા બંધ થઈ ગઈ. હવે એ જખરિયાને દેવદૂત ગાબ્રિએલે બાળકનું નામ યોહાન રાખવાનું કીધું હતું. જખરિયાની વાચા ત્યારથી માંડીને નામકરણની વિધિ સુધી બંધ છે. નામ પાડનાર શાણો નિર્ણય કરે છે. જખરિયા નહીં કહી શકે આ બાળકનું શું નામ પાડવાની તેની ઈચ્છા છે, એટલે બાળકનું નામ જખરિયા જ પાડીએ. જખરિયાના બાપે જખરિયાનું જખરિયા નામ પાડ્યું હશે, પણ ત્યાં જ માતા એલિઝાબેથ એ જ નામ ઉચ્ચારે છે જે નામ દેવદૂત ગાબ્રિએલે ઉચ્ચાર્યું હતું, યોહાન. જખરિયા તો એલિઝાબેથને એ નામ કહી શક્યો નથી. શું પ્રભુએ હસ્તક્ષેપ કરી એલિઝાબેથને આ નામ સૂચવ્યું હશે? શું પ્રભુએ દરમિયાનગીરી કરી એલિઝાબેથને બાપ નામ પાડે એ પરંપરા તોડવા પ્રેરણા આપી હશે? જોકે શુભ સંદેશ તો આવું કશું કહેતો નથી. એલિઝાબેથને પવિત્ર આત્મા પ્રેરણા આપતા જ હતા એ તો એલિઝાબેથની મરિયમ સાથેની મુલાકાતથી આપણે જાણીએ છીએ. માએ નામ પાડ્યું, પણ એ નામ બાપને પૂછ્યા વગર સ્વીકારાય? બાપને પૂછતા બાપ સંમતિ આપે છે, કારણ એ નામ દેવદૂત ગાબ્રિએલે પાડેલું છે. એ જ ક્ષણે દેવદૂત ગાબ્રિએલે જે કહ્યું હતું એ બધું પૂરું થાય છે. એટલે વચન આપ્યા પ્રમાણે જખરિયા ફરી બોલતો થાય છે. લોકોને તો એવું જ લાગ્યું હશે કે દીકરાનું નામ પાટી પર લખ્યું અને બાપ ફરી બોલતો થયો. લોકો અહીં પ્રભુનો હાથ જુએ છે. જૂના કરારમાં પ્રભુની હાજરી ભય પ્રેરતી હતી. નવા કરારમાં ઈસુ એ ભયની લાગણીને આદર, આમન્ય અને પ્રેમમાં પળોટે છે. જખરિયા અને એલિઝાબેથનો દીકરો જન્મ ટાણે જ લોકોને પ્રભુનો અનુભવ કરાવે છે. એક વખત તે એનું કાર્ય શરૂ કરશે
ત્યારે તે લોકોને પ્રભુ ઈસુ બતાવશે. પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી, અમ અંતરીએ આશા જગાવી, કરીએ સૌ તૈયારી. મંદિરીએ પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી, અમ અંતરીએ આશા જગાવી, કરીએ સૌ તૈયારી. ચારે કોરે વિનાશ વ્યાપી રહે અમ મનના પાપો, ચારે કોરે વિનાશ વ્યાપી રહે અમ મનના પાપો. વેર ઝેરની માળા વિષની તે સૌ દયાથી કાપો, સૌ કોઈની સેવાની લગની, સૌ કોઈની સેવાની લગની, અમ હૈયામાં સ્થાપો. મંદિરીએ પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી. અંધારા ટાળી બંધન સગણા કાપો, અમ મનના અંધારા ટાળી બંધન સગણા કાપો. જીવન તેરા પથ અજવાળી ધીમીર હૈયાના ટાળો, જંખ નામ અંતરની જાણી પ્રભુજી વહેલા પધારો, ઝંખ નામ અંતરની જાણી પ્રભુજી વહેલા પધારો. હૈયામાં ઝરણા છલકાવી
અંતર તરસ छिपाવો सकल सृष्टिમાં તમને નિહાળી सकल सृष्टिમાં તમને નિહાળી પુર આનંદે આલાપો मन मंदिरिये प्रभुजी तमारी रहिए वाट निहारी મૂંગી વેદના સહુ શમાવી ભૂખ અંતરની ઠારો મૂંગી વેદના સહુ શમાવી ભૂખ અંતરની ઠારો દિવ્ય તેજના દર્શન કરાવી અજંપ ઉરના ટાળો મનમાં આશા દિલમાં શાંતિ મનમાં આશા દિલમાં શાંતિ સદાય સગળે વ્યાપો મંદિરીએ પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી અમંતરીએ આશા જગાવી કરીએ સૌ તૈયારી મન મંદિરીએ પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી